અને જીવન સાથેનો નાતો હોય તો એક ભૂસ્તર શાસ્ત્રી હોય, જ્ઞાનનો ભંડાર હોય. એ ભૂસ્તર શાસ્ત્રીને તમે પર્વતો બતાવો, ખાણ બતાવો, તો એ પથ્થરની ક્વોલિટી વિશે વર્ણન કરી શકે, પથ્થરનું આયુષ્ય પણ કહી દે, પથ્થરના રંગરૂપનું વર્ણન કરી શકે. પણ એનું એ જ્ઞાન, એનું એ સામર્થ્ય પથ્થરની જાત તપાસવા કામ આવતું હશે. પથ્થરના ગુણ તો મૂર્તિકાર જ પારખી શકે. કદાચ એક ભૂસ્તર શાસ્ત્રી જેટલું જ્ઞાન એની સંપદા એની પાસે નહીં હોય. એની પાસે પથ્થરનું કાર્બન રેટિંગ કરવાનું સામર્થ્ય નહીં હોય, એનું કેમિકલ એનાલિસિસ નહીં કરી શકતો હોય. પણ એ મૂર્તિકાર પથ્થર જોઈને કહી શકે કે તમારે મને પથ્થર હશે, મારે મન તો એમાં કૃષ્ણ કનૈયો બિરાજમાન છે. અને પછી એ મૂર્તિકાર પથ્થરના બાજુના જે કઈ બિનજરૂરી ચીજો છે એને ધીરે 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 દૂર કરીને અંદર પડેલા સત્વ અને તત્વને આકાર બહાર લાવતો હોય છે. શિક્ષકનું આ જ કામ છે. પ્રત્યેક વ્યક્તિમાં એ સામર્થ્ય પડ્યું છે. તમારી સામે આવેલું પ્રત્યેક ભૂલકામાં ઈશ્વરે અપાર સંપદા આપેલી છે. શિક્ષક એને જ્ઞાનનો પરિચય કરાવે, શિક્ષક એના સામર્થ્યનો પરિચય કરાવે, એ પૂરતું નથી. શિક્ષકમાં એક મેગ્નેટિક પાવર જોઈએ, જેના જ્ઞાન સાથે વિદ્યાર્થીને જોડી દે. એ જ્ઞાનના પ્રભારને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય વિદ્યાર્થીમાં પેદા કરે. આજે શિક્ષક દિવસે (2010) ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવવાનું છે. સ્વર્ણિમ જયંતિ માટેની એક સંકલ્પ યાત્રા ગુજરાતના નગરોમાં ગયા 1 વર્ષથી ફરી રહી છે. લાખો વિદ્યાર્થીઓ સંકલ્પ લઈ રહ્યા છે. હું આજે ગુજરાતના 1.5 કરોડ વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો છું ત્યારે હું એમના આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે સ્વર્ણિમ જયંતિ એ ગુજરાતના 50 વર્ષ કરતા હશે, પરંતુ સ્વર્ણિમ જયંતિ આપણા જીવનમાં એક સોનેરી અવસર કેવી રીતે બને, આપણા જીવનમાં જ્યાં છીએ ત્યાંથી આગળ ધપવા માટેનું કારણ કેવી રીતે બને, આપણા જીવનમાં વધુ સામર્થ્ય કેવી રીતે આવે અને આપણું જીવન સમાજ ઉપયોગી થવામાં એક ડગલું આપણે આગળ કેવી રીતે વધીએ, અને આ સંકલ્પનો ઉપયોગ પ્રત્યેક શાળામાં વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, એક વાતાવરણ બનાવીએ. ચાહે સ્વચ્છતાનું હોય, ચાહે સંયમનું હોય, અહિંસાનું હોય, સમાદરનું હોય, જે સહજ માનવીય ગુણો છે એ ગુણોને વિકસાવવા માટે એક શુભ અવસર શા માટે ન બને. અને તેથી આ સ્વર્ણિમ જયંતિને 2010 સ્વર્ણિમ જયંતિનું વર્ષ છે. મારી ગુજરાતના બધા નાગરિકોને અને સવિશેષ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક આલમને દરેકને કશું કરવા માટે પ્રેરણા આપી, કંઈક સારું, વધુ ઉપયોગી એવા મંત્ર સાથે આગળ ધપીએ તો આપણે ઈચ્છિત
પરિણામ પ્રાપ્ત કરી શકીશું. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. વિકાસની નવી નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરતું રહ્યું છે. પરંતુ આજે પણ ગુજરાતમાં આપણા પરિવારમાં કોઈ વડીલ નિરક્ષર હોય, આપણા ખેતરમાં કામ કરનારો કોઈ સાથી નિરક્ષર હોય, આપણા ઘરમાં ડ્રાઈવર તરીકે કામ કરનારો એક આપણો પરિવારનો અંગ બની ગયો વ્યક્તિ એ જો સાક્ષર ન હોય તો આપણને પીડા થવી જોઈએ કે નહીં? અનેક વર્ષોથી પ્રૌઢ શિક્ષા અને અનેક પ્રકારના પ્રયાસો થયા છે, પ્રયોગો થયા છે, સફળતા નિષ્ફળતાના બાદ અને વિવાદ થયા છે, બધું થયું છે. પણ તેથી પ્રયાસ અટકાવી દેવા, કામ રોકી દેવું, મને લાગે છે કે નવા જોમ, નવા યોજના સાથે આગળ ધપવાની આવશ્યકતા છે. શા માટે 2010 સ્વર્ણિમ જયંતિ ઉજવીએ ત્યારે ગુજરાતના 15 થી 60 વર્ષની ઉંમરનો કોઈ વ્યક્તિ નિરક્ષર ન હોય એવું બીડું કેમ ન ઉઠાવીએ?